देवी सर्वभूतेषु मारी भवानी रूपेण संस्थिता ए नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मारी रांगणी रूपेण संस्थिता ए नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु मारी वाणवटी रूपेण संस्थिता ए नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मारी मेलडी रूपेण संस्थिता आय नमस्तस्यै नमस्तस्यै मारी नमस्तस्यै नमो नमः। आलो आलो मारी वाणवटी ना मांडवे पधारो
મારી વાણવટી ના માંડવે પધારો આબુના કોટની ગબરના ગોખની જુવાણના ચોકની પાવાના રાજની દામાના શોકની દેવી મારી હાલા હડકવાની મટળનારી મારા દાદા રામાના યરાગની દેવી આમલી વાળી ગુંડી વાળી બોરડી વાળી ખીજડા વાળી પીપળા વાળી લીમડા વાળી ગામ ગોટની જાપા ડોડાની સીમ સીમડાની દેવીઓ મારી વાણવટીના માંડવે પધારો ખોડિયારમાં મડિયારી વરબડી હાગણાની ઓલ બુઢાની પીટળ હોયાની રાજલુદાની સામલ દે હરપાનની જેગવાયલા ખાની કુલીબાના કહુંબાની દેવી સમરવામના હરધાની દેવી મિથલીના માળની દેવી મારી વડી વાડીના ઓલોણાની દેવી હાબેલાના ગુબડની કુઈબાના કહુંબાની દેવી એ માલની દડીની મિથલીના માળની દેવી મારી નગટી વાવના ટોડાની દેવી મારી કલાડાના શોકની દેવી મારી વાણવટીના માંડવે પધારો તેર સદી 52 વીર 64 જોગણી 9 કરોડ 9 દુર્ગા જતી સતી સન્યાસી હુરાપુરા 9 લાખ લોબડિયારી 33 કરોડ દેવાનું મારી બાઈના માંડવે પધારો મારી વાણવટી મારી સિકોતરના માંડવે પધારો જીના ઘરમાં મહાની મેલડી પૂજાતી હોય જીના ઘરમાં સધી પૂજાતી હોય જીના ઘરમાં મારો ડાઢાળો નરસંગ પૂજાતો હોય જીના ઘરમાં 84 નું ખાતું મારો દાદો બજરંગ બલી પૂજાતો હોય હાલો હાલો અમારી વાણવટીના માંડવે પધારો મજરો લેજો મારે ગજો કરેજો મજરો લેજો મારે ગજો કરેજો
ઇન હાયર ઉતરાયો તો વાણવટી એ મારી મેરા મનની પૂજની મર દાદા ઘોડાના ધર્મની દેવી એ રે મારા ખારા ખારા સમદરિયા ની લેજુ તન મનાવ એ મારી તલવાર હોય ને તન ટપોર હોય ને રે 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 હાલો
વિચાર કરો એ કમાણી મારા દાદા ખોડાએ કેવી કરી છે. વાણવટીને તો કોટી કોટી વંદન છે, પણ મારા દાદા ખોડાને સત નમન છે મારા બાપ. કે કદાચ મનખો અવળા રસ્તે જતો તો પેલી કહેવતી જેમ કે તોડીએ 3 નળ તારિયા સાસટીઓનો શરીર કે જેસો જગનો ચોટો જેને પલમાં કીધો પીર છે ને ભજન લાગી ગયું બાપ મારી વાણવટી. નામ નથી દેવું, પણ આ પરમાર પરિવારની અંદર એક માણસ એવો હતો, પેલા તો ભગવતી શું ભગવાન શું એમાં માનતો નહોતો. પોતે પ્યોર બૌદ્ધિસ્ટ બાબા સાહેબના વિચારધારા ઉપર ચાલવા વાળો. પણ જેને મારા દાદા ખોડાના ધર્મની વાણવટીનું ભજન લાગી ગયું સાહેબ, જે કાંઈ મોજ કરતો હતો એના જીવનમાં, જે કાંઈ અવળા માર્ગે હાલતો હતો એ તમામ બંધ કરી યાદ મારી વાણવટીનો બની ગયો છે બાપ. અને એવું કહે છે કે હવે આ પંડમાં આ જીવ રહે ત્યાં સુધી વાણવટી કેમ કરવાનો. કદાચ કોઈ મહાનની માલિકો કોઈ ભૂતાવર થતું હોય તો મારી વાણવટી જો મને રજા દઈ દે જા વિયો પાંગા ભાદરના બહારમાં તેથી એક ઘડીક આમ એક ક્ષણ વિચાર ન કરું બાપ. એવું ભજન લાગી ગયું બાપ. એવા અમારા મુકેશભાઈ પરમાર લો નામ આપી દઉં, જેને ભજન લાગી ગયું ભાઈ. અને પોતે શિક્ષક છે સાહેબ. આ એની કેવી દયા કહેવાય મારા બાપા. પરમારનો બગીચો ખીલાઈને બેઠા છે બાપ. ભાઈ. થોડોક લઈ લો કુશાલ બાપા કે આજે સાઉન્ડ જબરદસ્ત મળ્યું છે આપણને. ખરેખર આ વાણવટીની દયા હોય તો આવું મળે. એટલે આપણા વિરમગામનું ખૂબ પ્રચલિત સાઉન્ડ એવો અશોક સાઉન્ડ માટે જબરદસ્ત તાલીનો ગડગડાટ થઈ જાય પરવા. તાલી પાડો મારા બાપ, તાલી પાડો મારા બાપ, તાલી પાડો મારા બાપ. અને મોર છે ને મોર એના પીછાથી રળિયામણો હોય. એટલે આજે વગાડવા વાળા સાજીના મિત્રો એવા મળ્યા છે ભાઈ. એવું અમારા ઢોલનું ધીંગાણું છે ને ગુજરાતના કોઈ કલાકાર બાકી નથી. ફોરેનની એક ટૂર કરીને આવ્યા છે ને આ વખતે ઓસ્ટ્રેલિયાની વાત ચાલે છે. એવા અમારા મિતેશભાઈ મકવાણા જબરદસ્ત તાલીના ગડગડાટથી વધાવી લો બરાબર. મિતેશભાઈ એવું અમારા ડાકનું ઘરેનું એવા અમારા મુકુંદભાઈ માટે જબરદસ્ત તાલીનો ગડગડાટ થઈ જાય. એવા અમારા વિજાનંદ કે જેના ટેરવા પડે એટલે ભગવતીને જાગવું પડે એવા અમારા વિજયભાઈ સોલંકી માટે જબરદસ્ત તાલીનો ગડગડાટ થઈ જાય બરાબર. અમારા પેડના ઉસ્તાદ એવા અમારા જિગ્નેશભાઈ સોલંકી જે મારા નાના ભાઈ છે એમને જબરદસ્ત તાલી પાડો મારા બાપ. આમાં પૈસા નથી, તાલી પાડવામાં કાંઈ પૈસા નથી લેવાના. પણ દેવી સો ગામમાં મળી તોરણ બાંધા ગાડી જે ઉગાર્યો દી હાલ મારી શક્તિ હાલો.
રમતો મડી વન વગડ માય રમતો મડે માંડવે ડાકલા વાગે વાગે દાદા વાગે શક્તિ માતા વાગે હાલો હાલો મારા ગણપતિ વ્યામા તનવારી જવું મારા બાપ દીદી મારી હાલ તાર તો ચાલુ થઈ જવાનું હોય મારી 1200 કરોડની વાટે ભીડ પડે તારા ડાકલા નો મળે મારી જેવા કલાકારે નો મળે અત્યારે બધી માતાયું તાલ તોફાનવાળી થઈ ગઈ 1200 કરોડની વાટે કોક લાગિયા લાખ માંગે કોઈ ભાગિયા ભાગ માંગે તેથી કોણ ગણી થાય સાહેબ અમારી જેવા ગવૈયા નો મળે પણ મનમાં શક્તિ જેવો ધણી બેઠો હોય અને ડાભી બોલાવર જમણી હોકારા કરતી નો આવે એ તો મનમાં શક્તિ બેઠી નો બેઠી ગયા સોનાના સિંહાસન બેઠી શકતમાં હાલો 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 એ બેલડી મેલા ભોગ બેલડી મેલા નવકાર મારી તારો લંપનીઓ તારો ભેગો લઈ મલક માં ફરું દેવી સુરગલા ભરે મારી વાત કર્મ મોર પરગરી અઢી સબગડી Yeah.
અહીંયા સન્મા તારું સાબરું મારી માલ પર તારું મોસાળ વાણવટીના લીલુડા માંડવાની અંદર
કાંકરાવડથી આવેલા મહેમાન 1100 રૂપિયા આવે છે. બોલો વાણવટી માત કી. મારી વાગે વળગી ઉવરવળી મન આજ નો પિંગિયા જા પણ ધડો આવ્યો અને તારો ઢૂકડો એ મારી મુમલીના ચારણના મોલની દેવી મારી તાતની રાધાની દેવી હાલ મારી ઘોડિયારા આપણા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જિલ્લા પંચાયતના રમેશભાઈ માતાજીના માંડવામાં આવેલા છે. હા, દર્શન કરવા જબરદસ્ત તાલીનો ગડગડાટ થઈ જાય અમારા રમેશભાઈ માટે. એ તાળી પાડો મારો બાપ, આવું કેવું કરો છો? તાળી પાડો. હા રમેશભાઈ, હા. સરનામું આપે આપનું ભાઈ. એ મારી ચિંતા વિઘ્ન વિનાશની, ચિંતા વિઘ્ન વિનાશની મારી કમલા શની સતત એવી સહતી બડી હંસવાઈ તમે ભવાની જ દિયો ન શુભ હાલ મારી ભવાની
નથી જરા ભણો મામા એ મામા કરીને અમે મરા મામા કરીને અમે મરા મારું માવતર મટ્યું છે નહીં તું આયરની મે આલ મારી બેલડી હાલો હાલો મારા દાઢાળિયા નંદનને બોલાવો વર્ષમ બોલાવે કે જેના વડવે 84 લીંબુના હવા હો લીંબુના પાઠ કર્યા હોય નવ પાછા નવ ભાગા જમાડા હોય ને પેલો દર્શન આગલો કરો અને એના નરસંગના પાવર ની વાત કરવી છે મારો બાપ કે હવા પરનો રોટલો કરો હુતરના દોરાથી બાંધી અને આના ભઠ્ઠામાં શેકાવા નાખો તેથી હુતરનો તાર બળતામાં નાખો એમાં આગ અડે નહીં દોરો એમ ને એમ રહે એ પાવર છે નરસંગનો અને એવો નરસંગ
ધર્મેશભાઈના કાંઠે રમતો હોય એક દિના સમયે કેવા કેન્સર જેવા રોગ લાગી ગયા હતા કાકા ખૂટી જાય કુટુંબ ખૂટી જાય તેથી મારા ધર્મેશભાઈનો ઓરતો આવ્યો કે મારા કોની માલીમાં મારા વડવાનો કોઈ નરસેન કરતો મારું કોણ ગણી બના ત્યાં મારા ગરીબ નાનું કોણ ગણી બના દીદી તે દાડે મત રાત રાત જતા મારા દાદો નરસેન આવી એ મારા ધમા હાથ કહેવા લાગો મારા તમારું હોય છે તારો નરસેન બોલું જગતના સજ્જનને ખોટા પાડી અને કેન્સર જેવા રોગ ઉડાડી મૂકું ને તો માને કે દાઢિયાનો નરસેન બોલે તો ભાઈ આએ 13મી સદી આવી એ સંતનો માર્ગ વાલો માને સંતનો માર્ગ વાલો મારી સંતના પેલા દેવી સંતનો
અને અત્યારે આ વાનવટીના વાય કે કદાચ નવઘણી નાક ભેગી થઈ છે ને એમાં કદાચ કોઈ ભૂવા બેઠા હોય. મને નથી લાગતું કોઈ ભૂવા બેઠા હોય હારે માતાયું લઈને આવ્યા હોય. બાકી આવા ડમર ડાકલા વાગે ને ગળાના 3-3 કટકા કરું, નાભીથી આવો આલાપ કરું, આવો વેરા કરું, તમારી દેવીને એક એક આકલો ના આવે તો મારું વાગીડા લૂટી ગયા અને કાતો મનમાં કોઈ ભૂતળો બેઠો. એ માતાયું હારે લઈને આવ્યો બસ 2-3 ભુવાની માતા પાણી વાળી એટલે એના મઠમાં માતાયું બેઠી છે, બાકી તો ભૂતડા બેઠા છે મારો બાપ. હે સાહેબ મેણો મારી અને માતા આવે એના માતા નો કહેવાય. એ 72 પેઢીએ કદાચ મઠની મારી પાસે દેવીઓ બેઠી હોય અને હારે લઈને આવ્યા હોય, એ પારકા ગામના શિવારે રોકાઈ ગઈ હોય તો નો આજે માતાયું બેઠી હોય છે. જેના જાગોની દીકરો મરે ખોડિયાલના જાજા રોમ રોમ બે ખોડિયાલ સિકોતરના મોઢવે રંબા આવી છે, ઘણી બે ઘણી ધૂણવા આવી છે, ઓટો મારવા આવી છે પરમારો. પણ જો જઈ ના ક્યાંથી જાઉં ને તો મારું નામ ખોડિયાલ નહીં હો ભાઈ. બેન બે હાથે પરિવારના મજા ક્યાંથી જઉં છું ભાઈ વગાડ. નો ગણવાલે બેઠી મારી નો ગણવાલે બેઠી ઓનર મારી દીન દયાળી નો ગણવાલે બેઠી. ભાઈ છંદ પૂરો થાય પછી બંધ થવાય. આ મશીન નથી, તમે આમ કરો એટલે બંધ ન થાય ભાઈ.
હું વરોણા વઢિયારની ખોડિયાર છું, ગમાનબાની ભક્તિની ખોડિયાર છું ભાઈ. ફૂલ ચડી અને મોડવો જાય, મોડવે અને ફૂલે દેરું તમારું હવ દુઃખ લઈ જાય, એ નો મોડવો કહેવાય. હો ભાઈ, જગતમાં રાફડા હું ના નહીં. હો ભાઈ હું તો ખોડિયાર છું, ચપટે ચડે એને વારીને મિલી દઉં છું. વગર પ્રગટ પોતાની પ્રજાની